6-7 મહાત્માઓ ભેગા થઈ ગયા હતા. કોઈ ભાઈ આવ્યા, બેઠા, ઓળખાણ આપી, 12-13 વર્ષ જૂની ઓળખાણ હતી. અને પછી ખ્યાલ આવ્યો કે અચ્છા વ્યક્તિ કોણ છે, અને આખો પરિચય કરાવ્યો. આખો ભીની થઈ જાય, પણ એક ઉતાવળમાં ડિસિઝન જો લેવાઈ ગયું હોત તો વ્યક્તિ ક્યાં હોત એ ખબર પડે. સમય હતો, એ સમય હતો એ છોકરા માટે કે સાહેબ એ સમયમાં ઘરના સંયોગ એવા હતા કે કોઈ જાતની અનુકૂળતા નહોતી. ફીના પૈસા ભરીને ભણી શકું એવી સ્થિતિ નહોતી. ઘરમાં જે પણ રકમ આવેલી બધી જતી રહેતી ધંધામાં. પપ્પાને લોસ ગયેલો હતો. પપ્પાએ વ્યાજ ભરવામાંથી પણ ઊંચા આવી શકે એમ નહોતા એટલું લીધેલું હતું, અને બધાને ચૂકવવાના બાકી હતા. મમ્મીને ટેન્શન, અને સવારે 4 થી 7, 7:30 મમ્મીને ફિક્સ રોજની 500 રોટલીઓ બનાવવાની, સવારે 200 ટિફિનો મોકલે. એટલું ઘરમાં મહેનતનું કામ કરે, અને પછી જે પૈસા આવે એ પૈસાને બસ આમ કપાળ લડાડી અને મૂકી દેવાના, બચાવીને. આ રીતે આજથી 15-17 વર્ષ પહેલા બચાવીને 8-10 હજાર રૂપિયા ભેગા કર્યા હતા મમ્મીએ. ખબર ના પડે એટલે બાજુવાળાને આપી દીધા કે આ રાખો, હમણાં ઘરમાં નથી રાખવા. બાજુમાં કોઈ જૈન ભાઈ રહેતા એને આપ્યા, તમે તમારા ઘરે રાખો. છોકરો મોટો થાય કદાચ કંઈ જરૂર પડે તો જોશું, 8-10 હજાર છે મારી પાસે, આટલા વખતના ભેગા કરેલા, અને ત્યાં આપી રાખ્યા. સમય હતો, 10th પત્યું અને 11th થયું, બધું થયું. છોકરાને એક વખત કહેવામાં આવ્યું, છોકરા અત્યારે ઘરમાં ઇન્કમની જરૂર છે, એટલે 11th સ્ટાન્ડર્ડની સાથે જ 1100 રૂપિયા પગાર મળે એક શેર બજારની કંપનીમાં. ભાઈ લાગી ગયા, ફાઇલિંગ બીજું ત્રીજું કર્યા કરે, અને છોકરાને 1100 રૂપિયા મળે એમાં એને આનંદ હતો. સવારથી સાંજ ત્યાં બેસે ને, સાંજે આ પોતે કંઈ ન કરતો હોય પણ જે જુએ આવીને મમ્મી આજે અમારે ત્યાં એક ભાઈ આવે છે ને, સવારે 5,000 શેર લઈ લીધા, 2 કલાકમાં 10 રૂપિયા વધે કાઢી નાખ્યા, 50,000 રૂપિયા કમાઈ ગયા 2 કલાકમાં, ખાલી 50,000. બીજે દિવસે